વિસાવદરમાં ગણપતિ ઉત્સવ સમિતિ દ્વારા લોકફળાથી લીધેલ શવવાહિનીનું લોકાર્પણ કરાયું। વિસાવદરમાં ગણપતિ ઉત્સવ સમિતિ વિસાવદરના પ્રમુખ સુરેશભાઈ સાદરાણી તથા વિસાવદરના એડવોકેટ નોટરી નયનભાઈ જોશી ધર્મેન્દ્રભાઈ વિરાણી દ્વારા છેલ્લા 1.5 વર્ષથી 2 મહિનાથી ચાલતા શવવાહિની માટે એકત્રિત કરાતા ફળાના મુખ્ય દાદા પ્રભાશંકરભાઈ વિકમા દ્વારા 51,000 રૂપિયાનું માતબર રકમ ફાળો આપેલું, ત્યારે લોકફળાથી ખરીદ કરવામાં આવેલ શવવાહિનીમાં જરૂરી સ્ટ્રેચર સાથેની સુવિધાઓ સાથેની શવવાહિની તૈયાર થયેલ ગયેલ હોય, જેનું લોકાર્પણ સુરેવધામ ચાપડાના આશ્રમના મહંત દ્વારા સમાજના રાષ્ટ્રીય અધ્યક્ષ તેમજ શંભુ પંચ અગ્નિ અખાડાના સભાપતિ પૂજ્ય મુક્તાનંદ બાપુના તથા સત્તાધારના પૂજ્ય આપા ગીગાની જગ્યાના મહંત તેમજ ગુજરાત સાધુ સમાજના ઉપાધ્યક્ષ વિજય બાપુના વરદસ્તે દાતાઓની હાજરીમાં લોકાર્પણ કરવામાં આવ્યું હતું। ત્યારે વિસાવદર ગૌશાળાના મેનેજર દ્વારા મુક્તાનંદ બાપુ તેમજ વિજય બાપુનું ફૂલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું। હાજર પૂર્વ ધારાસભ્ય ભૂપતભાઈ રાણી તેમજ રાજકીય અગ્રણીઓ તેમજ સેવાભાવી સંસ્થાના આગેવાનોનું પણ ફૂલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું। આ તકે સત્તાધારના ગાદીપતિ વિજય બાપુ દ્વારા શવવાહિનીના મેન્ટેનન્સ માટે ₹51,000 આપેલ હોય, ત્યારે સાયોના પેટ્રોલ પંપના ઘનશ્યામભાઈ તરફથી 1 વર્ષ માટે ફ્યુલર ફ્રીમાં આપવાની જાહેરાત કરી હતી। ત્યારે વિસાવદરના 2 યુવાનો દ્વારા આજીવન ડ્રાઈવર તરીકે સેવા આપવાની પણ તૈયારી દર્શાવી હતી। વિસાવદર તાલુકામાં તેમજ ગ્રામ્ય વિસ્તારમાં હવે મૃત્યુ થયા બાદ જે ડેડ બોડી ઘરે પહોંચાડવા માટે લોકોએ પ્રાઇવેટ વાહનનો સહારો નહીં લેવો પડે, ત્યારે લોકોમાંથી પણ ગણપતિ ઉત્સવ સમિતિ તેમજ તેમની ટીમે વિસાવદર તેમજ તાલુકાની જનતા માટે શવવાહિનીની સેવા ઉપલબ્ધ કરાવેલ તે માટે અભિનંદન આપેલ। રિપોર્ટિંગ બાય હરેશ મહેતા, વિસાવદર। ગણપતિ ઉત્સવ સમિતિ વિસાવદર દ્વારા આજે શવવાહિનીનું લોકાર્પણ કરવામાં આવેલ છે। આ લોકાર્પણમાં સુરેવધામ આશ્રમ ચાપેડાના મહંત શ્રી મુક્તાનંદ બાપુ, સત્તાધાર આપા ગીગાની જગ્યાના મહંત શ્રી વિજય બાપુ વગેરે આગેવાનો, સંતો, મહંતો, વડીલો, ગામના નગરજનો તમામ આજે ઉપસ્થિત રહ્યા હતા અને અમારા આ કાર્યક્રમમાં હાજરી આપી એ બદલ ગણપતિ ઉત્સવ સમિતિ વતી હું બધાનો આભાર માનું છું। આ શવવાહિનીમાં મુખ્ય દાતા તરીકે પ્રભાશંકર બાપા વિકમા તરફથી અમને 51,000 રૂપિયા જેવી 51,111 રૂપિયાની સહાય મળેલ છે। આ ઉપરાંત સત્તાધારના મહંત વિજય બાપુ તરફથી આજરોજ 51,000 રૂપિયા મળેલ છે। આ શવવાહિનીના અમને ઘનશ્યામભાઈ સાયોના પેટ્રોલ પંપ તરફથી આજીવન 1 વર્ષ માટે પેટ્રોલ અને ગેસ છે એ વિનામૂલ્યે પૂરી આપવામાં આવશે। આ ઉપરાંત મિથુલભાઈ પાનસુરિયા સિદ્ધેશ્વર ઓટો ગેરેજ તરફથી લાઈફ ટાઈમ જ્યાં સુધી એમ્બ્યુલન્સ ચાલે શવવાહિની ત્યાં સુધી રિપેરિંગ વિનામૂલ્યે કરી આપવામાં આવશે એવી પણ અમને જાહેરાત કરવામાં આવે છે।